આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ ખેડા જિલ્લાના ખેડા શહેરના વિસ્તારના જે આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો, જ્યાં તમે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે શહેરની શરૂઆત જ છે માત્ર, અને ત્યાં આવી જે છે પરિસ્થિતિ છે, વિચારી શકો છો કે આગળ જઈશું ત્યારે કેવી પરિસ્થિતિ હશે। આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, ખેડા શહેરનું જે બસ સ્ટેન્ડ છે એ પાણીથી લબાલબ ભરેલું છે। ઘૂંટણ સુધીને થી પણ ઉપર પાણી જે છે એ આ ખેડા બસ સ્ટેશન વિસ્તારમાં છે। બસ સ્ટેન્ડમાં અત્યારે અહીંયા બસ પણ બંધ થઈ ગઈ છે, એટલે જે આવર જવર જે છે એ પણ બંધ છે। અહીંયા લોકોને આવવા જવાની પણ જે મુશ્કેલીઓનો જે છે એ સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખેડા શહેરમાં પાણી જ પાણી છે। અત્યારે તમે જે મારી બીજી તરફ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે ન્યાય મંદિર, એટલે કે કોર્ટ છે। આ જે જૂની કોર્ટ છે ત્યાં પણ જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે પાણી જે છે છેક સુધીને ભરાઈ ગયું છે। પહેલો માળ છે ત્યાં સુધીને આ જે પાણી છે, પૂરના પાણી, એ અત્યારે જોવા મળી રહ્યા છે, જેને લઈને ખેડા શહેરની પરિસ્થિતિ કેવી વિકટ બની છે તે આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે। આ જે તમામ પાણી છે પહેલા તો 3 દિવસ જે સતત વરસાદ વરસ્યો ને ત્યારબાદ જે શેરડી નદી જે ખેડા શહેર પાસેથી પસાર થાય છે એ શેરડી નદીમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે, ને તેને લઈને આ શેરડી નદીનું વરસાદી પાણી અને શેરડી નદીનું પાણી એ તમામ ભેગું થઈને આ ખેડા શહેરની જે હાલત જે છે એ અત્યારે બગાડી રહ્યું છે। અત્યારે જે પ્રમાણે શરૂઆતથી જ જે પાણી જે છે એ શેરડી નદી અને વરસાદી પાણી જે પ્રમાણે ખેડા શહેરને ગમરોડી રહ્યું છે, તેને લઈને અત્યારે ખેડાની જે સ્થિતિ છે એ અત્યારે વણસી છે। હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા।